Hello everyone, welcome to Coach by Puneetji Coach, the journey from struggle to success. जिसका टैगलाइन है तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. New season, new podcast with new vibrant energy and આજના જે special guest છે super dynamic, super energetic and super powerful anchor, actor as well as versatile એમના બ્લડમાં છે. તો આપણે મળીએ છીએ આરજે હર્ષ. હેલો કેમ છો? વેલકમ ટુ કોચ ચેનલ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ઓકે, સો આટલી બધી જે વર્સેટિલિટી આવી, એક્ટર, એન્કર અને લોટ મેની થિંગ્સ, સિંગર છો, એક્ટિંગ કરો છો, એન્કરિંગ કરો છો અને લોકોને હસાવો છો, આટલા બધા ટ્વિસ્ટ કઈ રીતે સિલેક્ટ કર્યા તમે? સિલેક્ટ કશી વસ્તુ નથી કરી. જે વસ્તુ આવતી ગઈ એ જ વસ્તુ પીરસતો રહ્યો અને લોકોને ગમતું રહ્યું. અત્યારનું સિઝન છે કે ભાઈ જે લોકોને ગમે એ તમારે પીરસવું જ પડે અને એ જ વસ્તુ હું પણ કરતો આવ્યો છું કે આટલી બધી વસ્તુ કરવા પાછળ કંઈક ને કંઈક કારણ નથી શોધ્યું. નિસ્વાર્થ ભાવે જે કર્યું છે એ લોકોને ગમ્યું છે, એ જ લોકોએ સ્વીકાર કર્યું છે. વેરી નાઇસ. નિસ્વાર્થ ભાવ જ્યાં આવે ને ત્યાં લોકોના દિલને ટચ થાય છે આ વસ્તુઓ. એન્ડ રેડિયોનો જે અવાજ હોય તો સેટેલાઇટ થી તમે વાઇબ્રેશન્સ પાસ કરો છો, પણ અનનોન લોકોના દિલને ટચ કઈ રીતે કરો છો? મારો ટેગલાઇન છે કે હસતા રહો હર સમય હર્ષની સાથે. આવી ગયો હર્ષ તમારી માટે. એટલે ઓલવેઝ હસવાનું, રમવાનું, ખેલવાનું આ બધું હું હંમેશા કરતો જાઉં છું અને સાથે સાથે લોકો જોડે કનેક્ટ થવાનું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. ઓકે, તો જર્ની સ્ટાર્ટ કઈ રીતે થઈ બિંગ આરજી? અચ્છા, તો બિંગ આરજે એવું હતું કે હું બેઝિકલી બી મિકેનિકલ એન્જિનિયર મેં કમ્પ્લીટ કરેલું છે ઓકે, અને એના પહેલા એક બહુ જ સરસ મજાની જોબ પણ કરતો હતો એન્જિનિયરિંગ પછી. અચ્છા, અને સાથે સાથે અંકલેશ્વરમાં હતો. પછી કહેવાય ને કે એક પડાવ પાર થયા પછી સેકન્ડ પડાવ માટે કંઈક આગળ કરવું પડે. રાઈટ. તો કોઇન્સિડન્ટ ફરી મારા જન્મસિદ્ધ જગ્યા પર એટલે કે દાહોદની અંદર જ હું પાછો પરત ફર્યો અને એના પછી એક રેડિયો સ્ટેશનમાં મેં ચાલુ કર્યું. પબ્લિકે મને પૂછ્યું કે શું છે રેડિયો, તને ગમે છે, આ છે તે છે. બટ જ્યારે કોલેજ સ્ટુડન્ટ હતા ને ત્યારે આપણે રેડિયો બહુ સાંભળતા, બહુ જ સરસ લાગતું, બહુ જ મજા આવતી સાંભળવાનું પણ, એમાંથી વિચારવાનું પણ અને એમાંથી જ કંઈક નવી વસ્તુ આપણને એમ પેલું ડેવલપમેન્ટ કરવાનું હોય તો એનાથી જ આપણે કરી લેતા હતા. તો આવડતું કશું નથી પણ પેલું કે ને એક ધગસ છે, એક કરવાનું જુનૂન છે અને એ વસ્તુ મેં જ્યારે કરી લોકોને પણ ગમ્યું. એક મહિનાની અંદર મને રિઝલ્ટ મળવા લાગ્યું કે હા લોકો મને સાંભળતા થયા છે, લોકોના ફીડબેક્સ આવતા થયા છે કે ભાઈ હા આ હર્ષ આ વસ્તુ બોલી રહ્યો છે આ જગ્યાએ. ઇવન કહે ને કે ચાણક્ય નીતિ મેં શરૂઆત કરી હતી કે એક ટાઈમ એવું લાગ્યું કે બસ નથી મજા આવતી મને, કે કોઈ મને સાંભળે છે કે નહીં મને ક્યાંથી ખબર પડે. બટ એક બ્લાઇન્ડ છોકરો હતો અને એણે મને કીધું કે હર્ષભાઈ તમારો અવાજ સાંભળીને મને લાગે છે કે તમે રેડિયો પર બોલો છો ને ચાણક્ય નીતિ તમે સંભળાવો છો. તો ઓકે. એન્ડ એ છોકરા માટે મેં ફરી આખી સિઝન બનાવી અને એના પછી મને ખબર પડી કે ના બહુ સરસ પાવર છે. ભલે જોતા નથી એ લોકો મને, પણ મારા અવાજ સાથે એ લોકો કનેક્ટેડ છે, કશે ને કશે એ લોકો જોડાયેલા છે અને એ લોકો એનામાંથી કંઈક શીખી રહ્યા છે. સુપર સુપર. સો લોકોને શીખવાડવા એક ચાણક્ય નીતિનું જે એક્ઝામ્પલ તમારા લાઈફમાં આવ્યું અને તમે એક આખી નવી સીઝન બનાવી. યસ. बट एक पत्थर ठोकर खाकर कंकर कंकर होता है और एक पत्थर ठोकर सहकर शंकर शंकर होता है. तो આવી કેવી ઠોકરો હતી જે તમારી લાઈફને સુપર ટ્વિસ્ટ આપી હતી? ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ તો લાઈફમાં હોવા જ જોઈએ, તો જ તમે આગળ પોતાને બિલ્ડ કરી શકો છો. રાઈટ. તો મારી લાઈફમાં ઠોકરો, જેમ કે હું બી મિકેનિકલ છું, ઓકે, ઓકે, સો ફેમિલી પ્રેશર કે પછી પડોશીઓના પ્રેશર કે પછી ફેમિલીના અંદર જે ઇન્વોલ્વ થતા લોકો, એ લોકોના પ્રેશર કે તમારો છોકરો તો બહુ હોશિયાર છે, એને ભણાવો, એને સારી એવી જોબ કરાવો, ડિગ્રી લેવડાવો. ડિગ્રી તો લીધેલી જ છે, માસ્ટર ડિગ્રીઝ કરાવો. બટ પેલું કે ને કે તમારું જો તમે વિચારેલું હોય ને દિલથી, દ્રઢ મનોબળથી કે ના તમે કરવા ઈચ્છો છો અને કરી બતાવો છો, ને જો તમારી ફેમિલી તમારી જોડે ઊભી હોય ને તો બસ તમે કંઈ પણ કરી શકો છો. અને મારી જોડે મારા ફેમિલી મેમ્બર્સ ઓકે તું કર, તને જે યોગ્ય લાગે કર, તારા પાસે આ સમય છે, એની સાથે સાથે આ પણ કરતો છે. પણ જ્યારે સમય બદલાતો ગયો, પબ્લિકના બહુ જ બધા એ હતા કે ના છોકરો ભણ, આ છે તે છે. મેં તો ભણી લીધું છે, મેં એન્જિનિયરિંગ ડન કરી લીધું છે,
પણ એક મને જે લાઈફમાં પેલું કિક મળવી જોઈએ ને એ થોડીક અઘરી હતી. સો જેટલું પણ કરું મને કંઈક નવું નવું જોઈએ, કંઈક નવી નવી વસ્તુ મને શીખવી હોય, કંઈક નવી નવી વસ્તુ શીખવાડવી હોય એ મારા અંદાજમાં. તો એના માટે લાઈફની અંદર બહુ જ ઉતાર ચઢાવ તો થયા જ હતા. કોઈ પણ લાઈફમાં કંઈક નવું કરવું હોય તો સીધે સીધું તો થતું જ નથી, અને થાય તો તમને એની વેલ્યુ પણ નથી થતી. એટલે ઉતાર ચઢાવ તો ઓબ્વિયસલી બહુ હતા. અને સાથે સાથે જે કામ હું કરું એના પછી બી પાછળ કંઈક ને કંઈક ખેંચાતું હોય. પણ પેલું કહેવાય ને કે તમે એકવાર વિચાર્યું હોય કે મારે આ ટોચ પર પહોંચવું જ છે, તો ત્યાં સુધી પહોંચી જ જાઓ, ત્યાં સુધી મહેનત કરો. અને મારું હંમેશા માનવું છે કે નિસ્વાર્થ ભાવે કરેલું કાર્ય જે છે ને એ હંમેશા તમને આજે નહીં તો 5 વર્ષ પછી પણ એનો જે રિઝલ્ટ છે આપશે જ તમને. Okay, so this will be the icing on the cake. નિસ્વાર્થ ભાવે કાર્ય કરવું જ પડશે ને આજથી લોકોએ બધાએ આ મેસેજ લેવાનું છે કે નિસ્વાર્થ ભાવે કરો. હવે જે વ્યુઅર્સ કે લિસનર્સ હોય એના પાસેથી પોઝિટિવ ફીડબેક બી આવતો હોય, નેગેટિવ બી આવતા હોય. ઇન્સ્ટન્ટલી હાઉ ડુ યુ રિએક્ટ? નેગેટિવ આવે ને તો સૌથી વધારે કેપ્ચર કરું. ઓકે. પોઝિટિવ મારી આજુબાજુ 10 માણસો મેં એવા રાખેલા જ કે એ લોકો મને કે જોવા જઈએ તો પોઝિટિવ્સ બહુ બધા આવતા હોય, રાઈટ. પણ પોઝિટિવ એવા માણસો જે આપણી પાસે રાખવાના જે લોકો નેગેટિવ કમેન્ટ્સ તમને આપે. રાઈટ. તમારા સારા માટે એ લોકો તમને વિચારે કે ના હર્ષ આ જગ્યાએ થોડુંક તું ખોટો ગયો છે, તો આનામાં આપણે હજુ ઇમ્પ્રુવમેન્ટ કરીએ તો હજી સારું થશે. ઓકે. તો હું એવા પોઝિટિવ લોકો મારા જોડે હતા કે જે લોકો મને નેગેટિવ કમેન્ટ્સ આપતા હતા, જેના કારણે હું આટલે આગળ સુધી પહોંચવાનો એક તક મને મળીને પહોંચ્યો છું, અને હજી પણ આગળ પહોંચતો રહીશ. કે પેલું કેવું કે પબ્લિકલી સોશિયલ મીડિયા પર તમે વિચારો કે બહુ જ નેગેટિવ કમેન્ટ આવે તો તમે બહુ તૂટી જાઓ કે યાર શિટ મેં આ ખોટું કર્યું, આના કરતાં હું આવું કરતો તો ચાલતું. કાશ પેલા ફેમિલી વાળા કહેતા હતા કે તું આ જ કર અને આ કરી દેતું તો વધારે સારું રહેતું. પણ જો તમે એમાં પોઝિટિવ રહો ને તો જંગ જીતી જવાય, 100% જીતી જવાય. આ મસીનો મોટો ઇન્સ્પિરેશન કોણ? હું પોતે જ. That's awesome. અપના પૂછ્યા. યસ, હા, આ ખોજમાં આવીને આ વસ્તુ પણ મને ખોજ થઈ કે હું મારા પોતાની મસ્તીનો કારણ છું, એની ખોજ મને થઈ છે. Super. Do you believe in destiny or intuition? અને એવું કોઈ ગટ ફીલિંગ આવ્યું હોય કે આજે વસ્તુ આવી રીતે થવું જોઈએ and suddenly you go there and law of attraction કામ કરી ગયું, યુનિવર્સ કામ કરી ગયું, exactly as per your ઈચ્છા એ શો એવી રીતે? યસ 100% થાય. કેમ કે ઉડતા તીર લેવાનો અમને સારો એવો શોખ છે કે કંઈ પણ વસ્તુ આપણે વિચારીએ ને કે આજે આપણે આ વસ્તુ કરીશું, પણ ઓન ધ સ્પોટ કંઈક વર્ગ આવ્યો અને તમે વિચારો કે ચાલો આવી ગયું છે, હવે શું કરવાનું. અને મારી જોડે કેવું હોય કે હું જ્યારે બી ઊંઘું ને ત્યારે ઊંઘતી વખતે આખું પેલું ચાલ્યા કરે કે હા ભાઈ, વિઝ્યુઅલાઇઝ કે હર્ષ તું આ વસ્તુ અહીંયા કરીશ, આ વસ્તુ અહીંયા કરીશ, કદાચ અહીંયા નેગેટિવ આ પોઈન્ટ આવશે તો શું કરીશ. સો બેઝિકલી 2-3 મોટી સેલિબ્રિટીઝ જોડે મેં એન્કરિંગ કરેલી છે. અને એક નવસારીનું ઇન્સિડન્ટ છે. નવસારીમાં આવું જ હતું કે ગીતાબેન રબારી આપણા કલાકાર, બહુ જ સારા એવા સિંગર, તેમનો પરફોર્મન્સ હતો. અને મને એટલું જ કીધેલું હર્ષ એન્કરિંગ કરવાની છે તારે, અમારે ફક્ત 3000 પબ્લિક જ આવશે. તો ઠીક છે, કંઈ વાંધો નહીં, આવશે. અને એ ટાઈમે યુ ડોન્ટ બિલીવ 20 થી 25,000 પબ્લિક ત્યાં ઓન ગ્રાઉન્ડ હતી. અને VIP ના સેક્ટર હતા એ તો એકદમ જ બ્લોક, કેમ કે પબ્લિકને એટલી મજા આવી. અને મેઇન વસ્તુ કેવું કે જ્યારે ગરબાની વાત હોય તો આપણે શું વિચારે ગરબા રમશે, પણ પબ્લિક ફક્ત સાંભળવા આવી. અને એટલું બધું પબ્લિક, એટલી બધી મજા, એટલી બધી ધમાલ. ગીતાબેનને તો ત્યાં કાઢી દીધા. ઓકે, ગીતાબેનને ત્યાંથી લઈ ગયા કે શો પત્યો, આ છે તે છે. બટ કોઈ એવું વિચાર્યું નહોતું કે કોઈ એન્કરને ત્યાંથી કાઢવો જરૂરી છે કે નથી. બટ મારા માટે બહુ સરપ્રાઇઝિંગ હતું કે એ વખતે લોકો ફોટોઝની પડાપડી, લોકોને મારો પરફોર્મન્સ ગમ્યું હશે તો પડાપડીને કારણે મને આખો ઘેરી લીધો. એન્ડ એટ ધ મોમેન્ટ પર ઓર્ગેનાઇઝરે કીધું હર્ષ ક્યાં છે હર્ષ, અને મારા તો માઇક હું અહીંયા છું, અહીંયા બહાર કાઢો મને. એન્ડ ધેન આફ્ટર પોલીસ આવ્યા, પોલીસે મને બહાર કાઢ્યો, છેક મને મારા રૂમ સુધી લઈ ગયા, ત્યાં સુધી ફોટો એકદમ એક સેલિબ્રિટી વાળી વાઇબ એ ટાઈમે મને જે આવી હતી. અને 20,000-25,000 પબ્લિક જ્યારે તૂટી પડે તમારા પર, ત્યારે મને ખબર પડી કે બોસ, સેલિબ્રિટી જ્યારે ઇરિટેટ કેમ થાય છે, કે એક સાથે પબ્લિક કહેવાય ને કે એ લોકો વિચારતા નથી
કે આમને શું છે, આમને ખોટું લાગશે કે નહીં, આ તો આવ્યા છે પોતાના પ્રમોશન્સ માટે લોકો આવતા હોય, પણ એ ટાઈમે મને પાક્કી ફિલિંગ થઈ કે બોસ ના, આટલું જો ગમે એટલા લોકો કામ રહેતા હોય પણ પબ્લિકે પણ એટલું જ શાંતિથી જો વિથ રિસ્પેક્ટ એ લોકો કરે ને તો બહુ જ સારું કહેવાય. બિકોઝ બહુ બધી જગ્યાએ મેં નેગેટિવ સાંભળ્યા છે, કોઈ સારા એવા સેલિબ્રિટી કે અમને ગુસ્સો આવી ગયો, આમણે અહીંયા જગ્યાએ મારધાડ કરી, હમણે આ વસ્તુ કરી, તો એક ટાઈમે તમારું ટેમ્પર લેવલ અપ જતું રહે. એ એના લીધે જ જાય કે જ્યારે તમારા પર તમે જે વિચાર્યું એના કરતાં વધારે ખરાબ વસ્તુ થાય. એટલે યસ, અને આ જ વસ્તુ જે મેં તમને વાત કરી કે મારી પાછળ બી આટલા બધા ફોટોસ પડ્યા છે, આ ઇન્ટ્યુશન મને પહેલેથી થયું હતું. અને એ વસ્તુ જ્યારે થઈ ત્યારે ઓ માય ગોડ મજા પડી ગઈ. એટલે લો ઓફ એટ્રેક્શન એ રીતે કામ કરે. યુ હેડ ઓલરેડી ઇમેજિન કે આટલા બધા લોકો આવશે and people will be clicking selfies. યસ એ fan moment તમે Fan ત્યાં moment. live experience. લાઈવ એક્સપિરિયન્સ. અને આ બધું રેડિયોમાં પણ બહુ વાર થયું છે કે રેડિયોમાં પણ અચાનક ઉડતા તીર આવી જાય તો અચાનક બોલવાનું આવી જાય, લાઈવ હોય કોઈક વાર, તો શું કરવાનું શું નહીં. એટલે એમાં પણ આવા એક્સપિરિયન્સ તો બહુ બધા આવા થતા હોય કે તમે ઇન્ટ્યુશન લીધું હોય કે ભાઈ આવું થવાનું જ છે હર્ષ, અને નેગેટિવ આવે તો બી કરવાનું, Okay. હા ભાઈ કે થવાનું છે, છોડ ને કંઈ નહીં, નેક્સ્ટ શું કરવાનું. Okay. તો એ વાંધો નહીં આવે. What do you love? Where do you love actually now? Baroda કે અમદાવાદ? ઓ માય ગોડ, આ સવાલનો જવાબ હું એકદમ ઇઝી વેમાં આપીશ. અચ્છા. આઈ લવ ગુજરાત. બિકોઝ બધી સિટી જોડે હું કંઈક ને કંઈક કનેક્ટેડ છું, અને બધા સિટીમાંથી કંઈક ને કંઈક મને શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે. એક મારી કર્મભૂમિ છે તો એક મારી જન્મભૂમિ છે. એટલે ઓલમોસ્ટ એવું મારાથી કશું જ ના કહેવાય કે ના મને ગમે છે, પણ બધી સિટીની વાઇબ અલગ છે, એટલે મેં કીધું આઈ લવ ગુજરાત. Super. Any song that you would love to listen? બાપરે, અગેન એન્ડ અગેન. સો અત્યારે જો રિસેન્ટલી મારા મગજમાં બહુ બધા સોંગ એવા ચાલતા હોય છે, પણ કહેવાય ને કે અત્યારે ગુનગુન હમણાં આપણે બેઠા છે તો બી મારા મગજમાં એક જ એ સોંગ બહુ જ ચાલી રહ્યું છે. Okay. એટલે ગાવાનું છે. ઓકે ઓકે. લખ સમજાઉં मैं था दिल समझनी पता मांगे तेरी खैरिया सोना था तेरा वे झूठा रंग दो दिलों में टूटा कैसे बुलाऊं बेलिया जा रांझण 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 तू भी क्या યાદ रखेगा जाहिर ने तेनू छोड़ दिया. કેટલું દર્દ છે આ સોંગમાં, કેટલું દર્દ છે બાપ રે બાપ. It was really हो जाए rapid fire आपके साथ. બાપ રે, ડન. Harsh in one word. સુપર કુલ. Super cool. Harsh no એક જે dialogue or what you were speaking when you came. ઓકે. લાંબો ડગલો મૂછો વાકડી શિરે પાઘડી રાતી બોલ બોલ તો થોડી થોડી છલ છબીલો ગુજરાતી હું છલ છબીલો ગુજરાતી. Coffee and chai. What do you like? ચાય. And your favorite food? મારા ફેવરેટ ફૂડમાં તો કચોરી સમોસા. That also unexpected. એટલે અમારા દાહોદની કચોરી સમોસા બહુ ફેમસ છે, Okay. એટલે એના જેવા ટેસ્ટ મને નથી મળતો, એટલે દાહોદની કચોરી સમોસા તે અમેઝિંગ. આવું પડશે. યસ. Morning show या रसोई show? Morning radio show या रसोई show? જો એટલે આ બહુ કોમ્પ્લિકેટેડ કહેવાય, અને આનો જવાબ આપવો એ બહુ કોમ્પ્લિકેટેડ છે. What's your favorite? બોથ. Both. બિકોઝ બંનેમાં કંઈક અલગ એનર્જી છે, બંનેમાં અલગ એનર્જી So you are an early riser. છે. યા. Okay, that's good. One dish you can eat every day. બાપરે, આ તો કેટલું અઘરું છે. અચ્છા, હું કંઈક લાઇટ જ વસ્તુ કહું, અને એ છે સેવ તરી. સેવ તરી બસ. Okay. અત્યારે રસોઈ શોમાં છો, કંઈક તમે cooking તમે શીખ્યા? યસ, Okay. બહુ બધું શીખ્યું, અને મને બહુ બધી વસ્તુ સમજ પડતી થઈ કે હા મીઠું આટલું તો આટલું જ કેમ ન ખાય, મરચું આટલું તો આટલું કેમ ન ખાય. Wow, wow. And cooking માં તમારું આ રસોઈ શોમાં એન્ટ્રી કરી રહ્યા છો. કેવા એક્સપિરિયન્સ થાય છે? મજબૂત. કેમ કે અત્યાર સુધી રેડિયોની અંદર હતું ત્યારે રેડિયોમાં કેવું એકદમ ચાર દિવાલની વચ્ચે હતું. અત્યારે 5 કેમેરા લાગેલા હોય અને બધા તમને જોતા હોય કે શું છે, શું બોલવાનું છે, ઓન ધ સ્પોટ સ્ક્રિપ્ટિંગ થતી હોય, તો મારા માટે પણ એક સારો અનુભવ છે. બહુ બધી નવી નવી વસ્તુ શીખવા મળે છે. Okay. સૌથી વધારે શીખવા મળે છે તો મને ટાઈમ મેનેજમેન્ટ.
Right. And what are the viewers or the contestant review when you are doing the anchoring for Rasoi show? So basically, Very unexpected feat. yes. Like cooking is totally different. And you are the first male anchor I know, as per my knowledge, કે રસોઈ શો માં અત્યાર સુધી female anchor છે. Yes. So તમારું experience અને contestant નું experience. એટલે સૌથી પહેલો મારો એક્સપિરિયન્સ છે મને જેન્ઝી બનાવ્યો છે Okay. અને એ મારા માટે બહુ અઘરું હતું યાર. જેન્ઝી લોકોના વર્ડ્સ કેટલા ડિફરન્ટ હોય છે. લોલ આ તે બાપરે બાપ હું પોતે ગભરાઈ જાઉં. પણ એ જેન્ઝી લોકોને કનેક્ટ કરવા માટે હું એક જેન્ઝી છોકરો બન્યો છું જેની મમ્મી જોડે બબાલ થઈ જાય કે મમ્મીને કહ્યું છે મસ્તીમાં કે મમ્મી મને ખાવામાં મીઠું વધારે પડી ગયું. એટલે મમ્મીએ પછી નીકળ ચાલ હવે તું શીખવા જા. એ રીતે અમારી એક સ્ટોરી બિલ્ડઅપ થઈ છે મારી અને મમ્મી વચ્ચેની કન્વર્સેશન બેઝ પર. એટલે હું શીખી રહ્યો છું અને બહુ બધા છોકરાઓ જે લોકો બહારથી ફૂડ ઓર્ડર કરતા હતા એ લોકો હવે ઘરે બનાવતા થયા છે, મમ્મીને હેલ્પ કરી રહ્યા છે. સો એ જ મારી જીત છે કે જે હું કરાવવા ઈચ્છું છું લોકોને એ લોકો કરી રહ્યા છે અને મમ્મી પપ્પાને હેલ્પ પણ કરી રહ્યા છે. મમ્મી એકલા ખાવાનું બનાવે એના કરતાં થોડું ઘણું ચલો ડુંગળી પણ સમારી લે ને તો બી એક મોટી વાત છે અને કરે છે લોકો. So message that you learn from cooking or anchoring the cookery show. બાપરે મેસેજ તો એ જ આપીશ કે ભાઈ રસોડામાં જાઓ, તમારી ભાવતી વાનગી બનાવો, ના બને તો પણ ખુશ થાવ. એક બાઈટ પણ જો મજા પડી જશે ને તો બોસ મારા જેમ તમને મજ્જો પડી જશે. બાકી મને કુકિંગ કરવાનો શોખ નતો પણ આ બધું પેલું કેવું 2 મહિનાથી શો કરી રહ્યો છું એટલે મને પણ નવી વસ્તુ શીખવા મળી રહી છે. નવી વસ્તુ પેલું કે ને એડોપ્ટ કરતા શીખી ગયો છું કે ના આ વસ્તુ આ જ થાય, આ વસ્તુ આ જ થાય. જેન્ઝીમાં આ વસ્તુ હોય, કેફે સ્ટાઇલ આ વસ્તુ હોય. બાકી આપણે તો શાક રોટલી દાળ ભાત વાળા માણસ છે પણ ડિફરન્ટ વસ્તુ ઘરે બનાવીને ખાવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. So life has made you more of adventurous. Yes. અને ખતરો કે ખિલાડી. બસ कुछ भी हो सकता है. કુછ બી ખતરો કે ખિલાડી જ રહેવાનું આપણે. Okay. One of my favorite question, as you know, I'm a tarot reader. तो अगर आप RJ हो and if you are a RJ and a tarot reader, how will you do a tarot reading? બાપરે આ કહેવાય ને કે હું રેડિયો પર મારું નામ રાખી દેતો Okay. હર્ષ એઝ અહમ બ્રહ્માસ્મી. અને બેઝિકલી એમાં મજા એ પડતી કે ઓડિયન્સને બહુ કનેક્ટ થતા મારી જોડે. True. કેમ કે કોઈક વાર અમે એઝ આજે તુક્કો પણ મારીએ ને અને એ વસ્તુ સાચી નીકળી જાય. જો કદાચ મને આ વસ્તુ આવડતી જ હોય Right. તો તુક્કો મારવાની જરૂર નથી. હું એકદમ ફેક્ટ કે જો ભાઈ અત્યારે તમારા દાડા ખરાબ ચાલી રહ્યા છે તો કોઈ પણ નવું ડિસિઝન ના લેતા. જો લીધો છે તો તમે ફસાશો. અને એ વસ્તુ જ્યારે રેડિયો જોડે હું એઝ આરજે કનેક્ટ કરું ને તો મને પેલું કે ને તમે ઇન્ટ્યુશન True. અને વિઝિબિલિટી મને આવી ગઈ છે અત્યારે કે હા આ વસ્તુ કેટલી મજા પડતી કે હર્ષ ચલ પત્તું ખોલ ભાઈ તમારું નામ બોલ આ છે તે છે જે એકદમ પ્રોપર જે તમારી ફોર્મેટ હોય એ રીતે. સો રેડિયો જોડે હું બહુ જ સારી રીતે કનેક્ટ કરી શકતો. મારો એક સેગમેન્ટ આખો બની જતો. અમે સેગમેન્ટ માટે જોતા હોય કે કયું સેગમેન્ટ લવાય ને અત્યારે આજકાલના લોકો ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવું હોય તો પણ પૂછે કે આને કરું કે ના કરું, આ મારા માટે સાચી છે કે નહીં, ખોટી છે કે નહીં. અંદર ઈશારામાં ઝઘડા થતા હોય એ બધું એમને એમ ખબર પડી જાય આપણને એવું છે. Right. તો મજા આવે. બધું મજા ખબર આવે. હોય એટલે સામેવાળો એક સેકન્ડમાં સ્કેન થઈ જાય. હા સ્કેન ભાઈ આજે તારું મોઢું ઉતરેલી કઢી જેવું છે, હા. કંઈક તો બબાલ થઈ કાં તો ઘરે કાં તો ઓફિસમાં. So, આ બે પણ જો ખબર હોય આજે ઓફિસમાં બબાલ કરી તો આ વસ્તુ એક સારું કનેક્ટ થઈ શકે. okay. Is Harsh a sports person? યસ Which sports do you love? ક્રિકેટ, Okay. પિકલ બોલ, બેડમિન્ટન, ફૂટબોલ નથી ગમતું કેમ કે બહુ થાકી જાઉં. Okay. બાકી ઓલમોસ્ટ હું બધી જ ગેમ્સ રમું છું, બધી જ ઇવન વિડીયોઝ ગેમ હોય આજે. પણ અત્યારે મને ક્રિકેટનો પાછો નાનપણનો જે શોખ હતો ફરી બિલ્ડઅપ કર્યો છે. હા કેમ કે અત્યારે એક કપ જીત્યો ને એટલે થોડું કેપ્ટન તરીકે ફોર્મમાં આવી ગયો છું જરી. I saw it in Instagram post હા. regarding cricket. તો એટલે જ મેં પૂછ્યું કે આ sports કાંઈક તો theory-માં આવે છે. Yes. So, how do you manage your schedules from Baroda to Ahmedabad, up downs, shoots, everything? કોઈ પણ વસ્તુ તમારે જો કરવી હોય ને મારું એવું માનવું છે કે કોઈ પણ વસ્તુ તારે તમારે કરવી હોય તો એના માટે તમે એવું વિચારો મારી પાસે ટાઈમ નથી, True. મારી પાસે અહીંયા કંઈક પ્રોબ્લેમ આવી રહી છે, આ જગ્યાએ મારાથી નહીં થઈ શકે. પણ જો તમે વિચારો કે મારે આ કરવું જ છે તો સમય આપોઆપ નીકળશે કે તમારા ગમે એટલા બિઝી શેડ્યુલ હોય તમે કરી જ શકશો. અને એ પેલું કે ને કે યુનિવર્સ જ તમને કરાવશે Obviously. કે આ વસ્તુ હર્ષ અહીંયા છે જગ્યા જે રીતે આજે આપણું થયું
નસીબ કહેવાય કે મારો શો નથી ને ડાયરેક્ટ આપણે આવીને કે ના આ વસ્તુ મારી બી ઈચ્છા હતી કે કરવાનું છે આ વસ્તુ થશે. સો બેઝિકલી ફૂલ ડે આખું શૂટમાં હોય પણ આજે આપણે લાગ્યું કે ના કરવાનું છે તો આવી ગયા એટલે Destiny, telepathy, Yes. and passion. યસ Both યસ are so passionate. યસ. Superb. So, last message for the youth. જો ભાઈ અત્યારે સૌથી વધારે છોકરાઓ અને છોકરીઓ બે વસ્તુથી બહુ ટેન્શનમાં આવો છો. ફર્સ્ટ રિઝલ્ટથી True, અને સેકન્ડ જીવનના રિઝલ્ટથી. true. એટલે સમજી જાઓ પ્રેમ ભર્યા પ્રકરણના વાત કરી રહ્યો છું. સો બધી વસ્તુ સારી છે, બધી જ વસ્તુ બહુ જ કુલ છે, પણ જે જગ્યાએ તમે નેગેટિવ થાવ છો ને કે યાર આ જગ્યાએ હંમેશા હું સક્સેસફુલ થઉં છું ને અહીંયા નેગેટિવ થયો, ત્યાં તમે બહુ તૂટી જાઓ છો અને તૂટવાના કારણે તમે ન લેવાના ડિસિઝન્સ લઈ લો છો અને એ જગ્યાએ તમે એવું કરી બેસો છો કે જે તમારા મમ્મી પપ્પાને બહુ જ દુઃખી કરી દે છે. તમે તો કરી દેશો પણ એના પછી એમનું શું થાય એ તમને નથી ખબર હોતી. તો યુથને એટલું જ કહું છું, ફેલિયર આવશે યાર, એમાં ગભરાવાનું થોડી હોય. ફેલિયર આવશે તો જ તમે સક્સેસની સીડી વધારે સારી રીતે ચડી શકશો. તો ડન છે બોસ, આવું બધું ચાલ્યા કરે જીવનમાં, ઉતાર ચઢાવ આવે અને ઉતાર ચઢાવ આવવા જ જોઈએ. હું તો એવું કહું છું, તો જ મજા આવે યાર જીવવાની. બાકી બધું સારું 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 થશે તો તમને મજા નહીં આવે. એટલે બેટર છે કે થોડું ફેલિયર રેશિયો રાખજો જીવનમાં અને હસતા હસતા એને એક્સેપ્ટ કરજો. એક દિવસ ભલે દુઃખી થાવ, કંઈ નહીં યાર, અરિજીતના સોંગ સાંભળજો કે કોઈ પણ દુઃખી સોંગ સાંભળી લેજો. પણ જો બહુ જ દુઃખી હો ત્યારે ના સાંભળતા. એનું રીઝન છે કે હજી તમે ડીપ ડાઉન જશો. એના કરતાં બેટર છે થોડા હસતા, ડાન્સ કરતા, મસ્તી કરતા, ફન લવિંગ સોંગ સાંભળજો તો તમને બહુ જ પોઝિટિવ એનર્જી આવશે. બસ બાકી તો મારો ડાયલોગ છે એમ જ, હસતા રહો હર સમય હર્ષની સાથે. ક્યાં બી પ્રોબ્લેમ હોય કહેજો, મને મેસેજ કરજો. દિલની વાત હોય કે દિમાગની વાત હોય કે પછી તમારા રિઝલ્ટ્સની વાત હોય, હું જેટલું હેલ્પ કરી શકીશ એટલું તો કરીશ જ. એટલે હર્ષ હેલ્પ કરશે તમને હસતા હસતા હેલ્પ કરશે અને એ નેચરલી ઇન્ટ્યુટિવ એ ફેસ રીડર છે એટલે તમને ડેફિનેટલી હેલ્પ તો કરશે. સો આ હતા આપણા વાઇબ્રન્ટ ગેસ્ટ હર્ષ ભટારિયા એન્ડ ધીસ વોઝ અ વેરી ડાયનામિક એપિસોડ ઓફ खोज में पुनीत. सो खोज की जो टैगलाइन है इन एंड से तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. थैंक यू सो मच फॉर कमिंग. થેન્ક યુ સો મચ પુનીતજી, બોલાવ્યો મને, અહીં મજા કરાવડાવી. આઈ હોપ તમને પણ ફૂલ મજા આવી હશે અને તમને પણ. Okay. મારી તો સવાર સુધરી ગઈ ને રવિવાર સુધરી ગયો. ગ્રેટ, થેન્ક યુ. થેન્ક યુ સો મચ.